નવા ઇલાકામાં તો આવ્યો હું ભીખ માંગવા. ચાલ્યો જ નવો ઇલાકો. હવે ચિયો કાલે તો સારું, મને તો ઓળખતું નહીં પાછું કોઈ આ ઇલાકામાં. ના હું હાલા આ બુંબો દોયો હા ના લઈને પડતારું. હા ઓય બોલો. નાખો. અરે આ નહીં યાર, હું તો ખેતરમાં પાણી વારવા જાઉં હું. તે હું થોડો પાણી વારવા દઉં. હું ભીખ માંગવા આવ્યો, હું નાખો. પૈસા લઈને આવ્યો હોય અંગાત. ગમે તે પડી હોય ફોન મારે પડ્યો, ફોન પાણી નાખી વાળી યાર મોડું થાય મારે, મને જવા દો. ના મારે નહીં યાર, પૈસા નહીં લાવ્યો, નહીં ઘરે પડ્યા પૈસા. મારે પૈસા એકલાની હાટું નહે. તાણ ફોન હે તો ચાલશે, નાખી દેવાનો. ફોન તો મારે જરૂર પડે યાર, મારે કેટલા ફોન આવે ખબર હે? એ તો હું કહી દે રોંગ નંબર નાખી દો. પણ મારે જરૂર ફોન હે, મારે ના ચાલે ફોન વગર. પૈસા નહીં. ઘરે આવજો, ઘરે આપી દે. ઘરે હું આવ્યો હું પહેલી વાર ના એ તો આ ખેતરમાં તો ચોઈ લઈને આવું હું ને, ખાતર નાખવાની આકર્યો. ખબર નહીં પડતી કઈ રસ્તા મેં કાદો મળશે મારા મને થોડી ખબર કે તમે અહીં ભીખ માંગવા ઉભા હો. તે ભીખ જ માંગુ છું હું. તને ધારાસભ્ય દેખાવું. એ તો પણ એ તો ઘરે આવવું પડે. કોઈ ગંગા થોડા પૈસા લાયા હોય નાખવામાં નહીં પૈસા. લે નાખ ના. અલ્યા ગીજો બતાવું જો, અત્યારે ખેતરમાં પૈસા લઈને આવ્યો હોય પણ ના હોય તો ચોઈ લાવું. આવું આ તો ખાતર હ. ચાલ દે ખાતર હાલ દે. લે ખાતર શું કરવાનું તમારે? હું વેકી તમારે મારે. ખેતર વાવ્યું હોય તમે? માર તો પૈસા મતલબ વેકી મારે ખાતર. નહીં હું તો લે લે આ હરી પેલી ઉબેટ ભટકોણી એ લુખેશ ને હરી આખા દાડાના ધંધાની મારી પથારી ફેવડી નાખી યાર. લુખેશ ભટકોણી બોનીના ટાઈમે જ આવી ભટકોણી. આ ઘર દેખાય આમાં જવા દે. રોટલો તો રોટલો લઈ જ લેવો. રોટલો તો બનાવ્યો હે. ધંધો જ નહીં રહ્યો પેલા જેવો. ધંધો જ નહીં રહ્યો. હા મંદી આવી જાય. હા કોઈ ઘેર જે લે હમણાં ખબર નહીં પડતી હોય ભિખારી આવ્યો હા કોઈ બાર ને હલે કોઈ ઘર બેસી ગયું. હા કોઈ હા લે આવન કાકા બાણિયા ચાંદી બાણ બેઠો બેઠો સીધા હેડે આવા લાવ નાખો હેડો બીક બીક નાખો ને 20-25 જે પડ્યા હોય લાખો છૂટા હેડો સીધા હેડે આવા લે લાવો ને યાર કોમ ધંધા કરવાના. આ ધંધો જ ન મારો હારો રોજી રોટી હમારી લાવો. 2 રૂપિયા 2 રૂપિયા હું તાને 10-20 લેતા આવજો ઘરમાં પાકીટમાં કાઢતા હોય પતી યાર. એ રે લેતા આવો પેલા ઠેલા બેલા મેં કાઢો હળો મારે મોડું થાય યાર. હજુ બોની નહીં થઈ મારે બોની કરવાની. લેતા આવો કોને આગળ જઈને કરજો. તે લાવો કે યાર નહીં હું નહીં પતી યાર. રોટલા જ બનાવ્યા હે ને. ઓવા લેતા આવો બાજરીનો એક હજુ વાર હા. ઈ મારવાર હે. હા આ તો એક તો પેલાનું મોઢું જોયું ને તારનું તો માર તો બોની જ થતી નહીં. એ ચોહી પણ હોતી ભટકોડ્યો એવો ને એવો. આગળ જાઓ. નહીં મેર પડ આ નવું ગોમ હોતી હોય ને પણ એવા ડખા પડ્યા હોય ને કોઈ 5 રૂપિયા હાલતું નહીં. રૂપિયા ના પાડી કટા. બહુ ડખા પડ્યા આજ તો ધંધામાં. આખો દારો આજનો ફેરજો કોઈ 5 રૂપિયા ભીખ હાલતું નહીં. આખું ગોમ રખડ્યો. આવા ગોમ હોતો હે કોઈ હે એ બાળાજો ક્યાં હલ્યા હવારમાં લાવો જે પડ્યા 5, 10, 20, 25 જે પડ્યા લાવજો હજો. ચોઈ હાલ્યા અમારા ઠેકાણા ના હોય. અમાર તો ગમે તો ફરતા જ હોય. અમે તો લાવો હેડો કોના એટલે પણ આહુ લઈને રખડો આ બધી લાવો હેડો ને પડ્યા હોય હો પડ્યા જે 5, 10, 20, 25, 30, 35 ધોકા પડ્યા ધોકા તો આ લઈને જ આવ્યો જો. સાહુ લેવાનું બહુ બોલતા નહીં ને કા તમારો હગો નહીં જાય. લાવો એટલે ધોકા લેવા આવ્યો કે તું હગો થવા આવ્યો હી પૈસા લાવ યાર મારા જોડે ટાઈમ નહીં. એક તો કેટલા ગામડો હું તો આખું ગામ ભરીને આવ્યો કોઈ હાલતું નહીં. આવું ગામ હે તમારું? આમાં કોઈ દેખાય હા નહીં ઠીબડું એ હાલતું જ નહીં કોઈ શું હોય તને હાલત કોણ લાવો હેડો. આ ભીખાઈ જેવો તો લાગતો નહીં તું આ બધા આ જો તું ભીખાઈ લાગી કે હું ભિખારી લાગુ હું લે આમ જો તો ખરો તું ભિખારી કે હું ભિખારી જેવો હું એ તો કમા ઉપર અમારા ગોરે માને હે કમાતા એ આવી ભીખ માગીને કમાઈ તું આ તો આરો રોજી રોટી અમારી. આ તો એક કામ કર આ શર્ટ મને આવતો જાય ને બીજો ભીખ માગીને લઈ લેજે. આ તો ભીખમાં જ આવેલો અમારે. લાવ આ તે મને આવતો બીજો ભીખ માગીને લઈ લેજે. પૈસા લેતા વાળો ઘરમાં
નહીં કણ કશું નહીં જવાન કર આ ના લુખેડ રો યાર એક તો ભટકાને ને મારો હા, આખો દાડો જવાન બે- કર અહીં હવાર આયે દારો બગાડવા હા, જવા દે નહીં નહીં. કરે નહીં આવી ગયા. આ ચપ્પલે ને હારી જાય અમારા તો તમારા ઘરે આવી હા ખેતરમાં અહીંયા આવ્યો તો બહુ કાઢ નાખ્યા શાંતિ ભૂખ લાગે આ ડોસી કેટલા રહી ગોમમાં જાઉં શાકભાજી લઈને આવું બે વાદે કરી હા કાકા બોલો લાવ હળો લાગ શું લાવ. આખા ગામમાં ફળે એવું કોઈ નહીં આલે નહીં તમારે તો હવે હાલવાત પર છે કંટાળે હું બરાબર નો એ ભાઈ એવું કરે તો ઉભો થા બધા અલ્યા ઉભો થા તું ઊભો થા ઉભો થા ભિખારી તું ભિખારી જ ચૂંટા છું ઉભો હું. થા આયું કશું નહીં આવી તો તમને ખબર મારા ગામમાં ઇજ્જત કેટલી હા કેટલી હા? ખાટો મને ઊભો કરો હો ઉભો જ કરું ને ભિખારી પર ભિખારી જ રહેવાનું અરે મારા ગામમાં જાઉં તો મને લોકો આમ સોફા બેહાડે એ તારા ગામમાં આવી નહીં હા લાવ ને મારે બહુ નહીં માથાકૂટ કરી મારે પાછું હોટલમાં જમવા જવું ટાઈમે થઈ ગયો જમવાનો લાવ હળજો. તે જા કોની રાહ જોવા પૈસા લાવ હેળો. પૈસા નહીં અરે હાલ ખેતર પેલા કંટાળીને લે, આવડા અમારા ઓલે કંટાળે હો અમારા ઓલે તારા ઓલત કોઈ કંટાળતું નહીં તો બસ તાર લાવ હેળો. કશું નહીં જાય તમે તમારો ધંધો હાચો અમે અમારો ધંધો અમે હાચવીએ. અમારો ધંધો વાંચવીએ અહીં બીજા કોઈનો વાંચવતા નહીં આ તો અમારો હાથ વાળો લાવ આ અમારી રોજી કહેવાય લાવ પડ્યા તાલ મગર નહીં હાલ અને શર્ટ બટ નવા પડ્યા હોત લેતા હોતી કશું નહીં અમે જ મહેનત કરીને ખાઈએ અહીં. તા અમે આ મહેનત નહીં કરતા રખડીએ હે. રખાડી જ ચિંતા નો કરે આ લોકોના ઘેર જઈને માગ માગ કરી ધંધો હો વળી. એ ધંધો ગોમાં જઈને કરો હોય નહીં કરવાનો અમે તો ઘર ભરીએ એટલે ગમે તો આવીએ લાવો હે. લાવજે મારે માથાકૂટ નહીં કરી એક તો મારે જમવા અરે જવું તું કા મારી માથાકૂટ કરવા આવ્યો એ આ ખેતરમાં યાર શાકભાજી લેવા જાવ તો ગોમાં તો ભૂખ લાગી બરાબરની જો હાલ હું આ ગામમાં નવો નવો હોઉં એટલે 5-10 થી વકડો કરું જેમ જૂનો થાય એમ મારો ભાવ વધારતો જાય બરોબર એટલે અત્યારે જે 5-10 પડ્યા હોય એ રાખી દો લાવો હોય ચાલો, લાવો. હોય તાલે હોય તો નહીં કાઢવા જ પડશે આજ તો કંટાળ્યો નકા બરાબર નો નહીં આવું છું જોયો હો એ તો મારા ઘરમાં કેટલાય પડ્યા કાઢે લાવો હળો લાવો ને એક તો 10 પડ્યા હા એ 10 તો 10 લાવો હળો. અને પેલો દાડો એટલા 10 માં જવું બરોબર ના ના કર હવે જેમ જૂનો થાય એમ આપણો ભાવ વધશે મેકારામ સારા મળે જવા દે પેલા શાકભાજી લેવા તો જો ના ચિયો રોકો હા આઈ ગયા હા ના જોયા હા તો દિવસ કંટાળી તમારા નામનો જે ત્રાસ આખો દાડો ઓર થાક્યો 4-5 ઘર ફળ્યો તાના ડોહા જોડે 10 નો મેળ પડ્યો ઘરે બેહવા દે જવાય શાંતિ ડોહાએ ચાલી સારું નાખ્યું ઘરે આરામ કરી લઉં પછી નેહરું હું આખું મારો દિયોર 6 મહિના થઈ ગયા હા 6 મહિને હવે ઇકન આવ્યો હું મારા ઇલાકામાં ફોરેન જતો ને ફોરેન દિયોર ઘણા પૈસા લઈને આવ્યો હું હવે શરૂઆત આ ઘેરી જ કરવી છે આ ડોહલાના તો જ હોય તો સારું એરો ઇકન અને ના હોય તો આપણને શું વાંધો લઈ જ લે આવું હોય ને એમાં શું દિયોર હાકા નહીં આ ડોહલો ફોહલો આપણે જ સેવા પહા હાય ફાય મોજીલા ભિખારી મોજીલા આ છે મારો બેટો અહીંયા આવીને બેહી રહ્યો લે યાર થારી હા 10 રૂપિયા પડે અંદર એ કયો લે કયો હતું બોલ્યા ઉભો થા ભીખ તો હાલતા નહીં ગામમાં પણ આખી ઊંઘવા તો દો મારું દિયો આ ભિખારી છે લે હું પેલા ડોહાનો છોકરો એ તો તને હું કોઈને છોકરો લાગ્યો લે ડોહલાનો હાલા જે હોય લે તું એ 10 લાવજે મારે ખાવાનો ખર્ચો ને યાર બુડા હજુ ચા ના દે યાર લાય ને એટલે તું ભિખારી એમ તસી હું તને કહે તારા સભ્ય લાગુ હુઆ તારા છે તારા કામ હે પૂટા બનવાના તો ભાઈ લાય આ દેખાય તને ફોરેન થી લઈને આવ્યો જો આમ ખાલી આપણે લાઈન ઢગલાનું હોય ગમે તો આનું લાઈને આવી મારા જોડે લાઈન 10 રૂપિયા લાવજે આ વાટકું શેટું રાખું લે ખાવા આવી શાક લેવા આવે આ ઇલાકો રો નારો ઇલાકો આ ઇલાકો આખોય મારો હા તે હું કરું અને તું કોને પૂછીને તોય કને આવ્યો તો તું આ ઇલાકાનો હું સરપંચ છું તું સરપંચ ગણી કે ગમે તે ગણી હું હાય ફાય
નામ તો વાપર્યું તો પેલું વાપર્યું છે. હું બહુ પ્રખ્યાત છું. હાઈ ફાઈ મોજીલો ભિખારી. યાદ આવ્યું કોઈ? પેલો હા યાદ કર. વિદેશમાં જતો એ તો નહીં. હા એ જ છું હું એ રોજ. આ 100 મહિના મારું બેટું 100 મહિના હું વિદેશમાં જતો રહ્યો. એટલે આ લોકલ ભિખારી આવી ગયા અમારા ઇલાકા. આ દેજો 10 રૂપિયા. એ ધંધામ શરમ નહીં બેન. એટલે આ પણ આ 10 રૂપિયા ધંધામાં શરમ નહીં. 10 રૂપિયામાં તું અમારી લે આ ઇજ્જત તો- કાઢે, ઇજ્જત. પેલો દાડો હો મારો આ ગામમાં. એટલે આ 10 થી ધંધો કરું જીન જૂનો થઈ આપણો બજેટ વધતું જશે ગોડા. તને કોઈ ના હાલે લે ભિખારી. કેટલા હાલે? તું બધા ફરે તને 10 જ મળ્યા ને? એ ગામ જ પૂરા કેવું હે 5 રૂપિયા હાલતું નહીં. તને ના હાલે લે. આ ગામનો આ ઇલાકો મારો હ. નવાને ભીખ ના હાલે. આ મોજીલો ભિખારી હું આ મારા ગામમાં આય. મારી ઇજ્જત કેટલી તને ખબર? આમ ને હારું ને એટલો એમ કે ઓ ભિખારી કાકા આવો બાટલી પીવરાવું તને ખબર હે? તારું ગામે તારા જેવું ભિખારી હશે. આ તો હાઈ ફાઈ મોજીલો ભિખારી. તું આગળ નહીં યાર. અને આ પૂછ્યા કરે આવતો જ નહીં કોઈ કાન. અરે હું તો બધે જવું વાત કરે તું ચાલ કોઈ- લે. ના એ કોઈ જાય ડોલો તો જા ડોલો. એને તો 10 લઈને હું કાઢ્યો આમ જા તું એ જજે હું જતો રે રે. ઓ જા ને કર. એક તો આ મહિના માટે હું એકન આવ્યો હું. હજુ મારા જવાનું અમેરિકા. પાછો જવાનું અમેરિકા. આ પૈ છે 6 મહિને $2 લઈને. આ મોજીલો ભિખારી જ છે કે અમેરિકાની વાતો કરે હે. વાના જોડે પાર્ટનરશિપ કરવા જેવી હો. એ વાત કહું મોજીલા ભિખારી તું જવાન કર ને લે અહીં. એ હો ભણ ને મારી વાત. અલે આ જાણીએ યાર હોત્યા જ નહીં આવી પણ આપણે બે એક જ સમાજ ના કહેવાય. તું એ ભિખારી ને હું એ ભિખારી બરોબર. પણ તે તો બુડા અમારા ભિખારી સમાજની ઇજ્જત કાઢી. આ 10 રૂપિયા. અલે આ તો બોડી કરાઈ હે 10 ખાલી. રૂપિયા તો હું અડું નહીં. મને 50 રૂપિયા હું નહીં અડતો. પણ મારી વાત તો વાપર. શું હે? તાર જોડે લઈ જા ને મને. એટલે તું બહુ ગરીબ ઉડો ને. તે બુડા આ ભિખારી જોડે ભીખ માંગવી પડે 10 રૂપિયા. 10 રૂપિયા લે દારા ના વરા. જો હું ન્યુઝીલેન્ડ જઈને આવ્યો, હોંગકોંગ જઈને આવ્યો. પૈસા કેટલા ભેગા કર્યા? બેંક બેલેન્સ ઘણું છે મારી જોડે. ગાડીએ પડી ઘરે મારો તો બંગલો બનાવ્યો. આપણે શું ખબર પડે બધા લે. આ તો હાવ ભિખારી જોડે. આ તો આ ભિખારી જોડે જ ભીખ માંગવાની આપણે તો. આ તો શું ખબર? શરૂઆતમાં મેં અહીંથી ભીખ માંગવાનું ચાલુ કરી તું. માગતો 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 ઠેર પોકી ગયો ફોરેન. એટલા આગળ જતો રહ્યો હું. ઘણો આગળ જતો રહ્યો. આ જો મોજીલો ભિખારી કહેવા હું અત્યારે. પણ આ તો શું કે આબુ પર લે મારા ઈકાન. આવું હું 6-7 મહિને એક ઓટો મારી જવું આ બાજુ. હા તે લઈ લે ને મને પાર્ટનર માં ને આપણે બે ભેગા મળીને ભીખ માંગીએ. તારા કોમ નહીં યાર. તું એ ચાલ લઈ લે ને લઈ. યાર. ના રે ના તું જાવ લઈ લે, લઈ લે. આવું કર. મારે ભાઈ નું મન નહીં રાખ. મારા વિઝા પાસ થઈ હા, લઈ લે ગયા. યાર, હું તો તને ઓળખતો નહીં યાર. એક તો તું એ ભિખારી ને હું એ ભિખારી થઈ જઈ ઓળખાણ. તું ખાલી ભિખારી હા. ડોક્યુમેન્ટ લાવું ભિખારી નો. કાલ લેતો આવજે ડોક્યુમેન્ટ બરાબર. અને તું ખાલી એકલો ભિખારી યાર. હું મોજીલો ભિખારી હું. હા તે જોઈન્ટ થઈ જાય ને જો આપણે. મારા આધાર કાર્ડ જોવું હોય? આધાર કાર્ડ માં લખેલું હોય હાઈ ફાઈ મોજીલો ભિખારી. હા તે મને લઈ જાય ને પણ તાર જોડે. વિચારું યાર. વિચારું નહીં પહેલા અત્યારે જ તમે- નક્કી કર. હું તારો સાલ લઈ મેળવાનો. હું તને શીખવાડું છું પેલા. હા, બોલ. ભીખ છે જ માંગવાની જો. હા બોલ. કોઈ દેખાય છે કન? નહીં દેખાય. નહીં દેખાતું લહેર મારા અંગાત. ઉઠાય આજે. આ ઉઠાય. લઈ લે. પકડાય બધું. લે. ભાઈ લે. આવું લેવાનું કે વેચી મારવાનો વાહન. અલ્યા પણ કોઈ ક્યાં નહીં પૂડા આવી ચોરીઓ જ ના કરાય કોઈ. ચોરી તો કરી ભીખ માગી. આવી ભીખ અલ્યા પણ એ ના હોય તો આપણે શું કરીએ? એ હોય તો હું તો ભીખ માગીને લઈ જાઉં. એવું હોય? એ ડુહલું મને શું કહેવાનું? લઈ લે. લે હેડ બાર. ઈટો લે આવી મકાન છે ને અલે આ બંગલો બાંધેલો મારા ઘરે. મારે નહીં પહોંચ્યો ને. લે હેડ. આ ઘેર જવાનું હોય જોઈ લે લે. અલ્યા જઈને આવ્યો તો એક ભાઈ હતો હા. તે આ પેન્ટ તો મેં સારું પહેર્યું હો. મારા કરતા જેલું પેન્ટ પહેરીને ઉભો રહ્યો તો ને મને કે કશું એ નહીં બધું જવા દે ને તું યાર. હું નહીં કાન. આ નતો સાચી વાત હો. બીજો હતો. એ આને ભળે છે. એ લઈ લે ભીખ ભીખ લા હેડ. ભીખ લાઈને લાઈને હું આમ જોઈ રહ્યો એ. આ લઈ લે. આ પકડ લે. લઈ લે હેડ. લાવ લઈ લો લાવ ને લઈ યાર. લે તું લઈ લે. લે હેડ. લઈ જ લેવાનું હોય ને તારે આવી રીતે બુડા જે મળી. ઇન્કર. હા. આ બધો ઢગલો કરે એકન. મેલ લે બધું એકન. ભાઈ મેલ. તારી થાળી લઈ લે. હવે જી આપણે આમ અને હરિયામાં ભરી જાય. એ આપણું મેલાઈ કા આપણો વર્તા લઈ ગયા હે. કોઈ ના આડા. એવું? હવારીએ આ મોજીલા ભિખારી નું થઈ ગયું. બોર માર દેવું હોય. બોર બોર નહીં હવે પતી ગયું. મારો હાથ પડે પતી ગયું. કોઈ ના આડા.
તું તને આડન આડીએ જઈએ આગળ. તો પછી તાન લેહાડ મારા ઘર. તને બુડા ભીખ માંગતા જ નહીં આવડતું ને, તને ભીખ માંગતા જ નહીં આવડતું લે. અલે આ હવાનો રખડું હું ભીખો લેતો આઈ હવાનો હેડ કોઈ 10 રૂપિયા ના લે. આઈ જીએ આઈકન હેડ. એને તો પેલો દાઢિયા રહ્યો ને અંદર હા મને બહાર કાઢ્યો. અલે હું ના લેહેડ મારા અંગાત હાઈ ફાઈ ભિખારી હા ચમ ના હાલ લેહેડ તમે તાર મારા અંગાત હેડ કોણ નહીં હાલતું જો તું બુડા 5-10 રૂપિયા હું મરી જાય આમ હો 2 રૂપિયા ભીખ માંગવાની હોય ખાનદાની ભિખારી લાગે તું. આનું આરો આખો ઇલાકો મારો હ કોણ મને ના લે ભીખ કેજે અલે આ તો ગોમ મારે નવું હતું એટલે ને કા એમને એમ લઈ રખડું. હેડ તને શીખવાડું તને ભીખ માંગતા શીખવાડું તમે તાર લેહેડ ખાનદાની ભિખારી આજ તો તાન ખાનદાની હું ભિખારી યાર તને જોઈએ ચીવી હાલ તાન હું જા અંદર પેલું તું આ બોલ. તે મુજ જાય અંદર તો આ જા. ના ના લે જા મન તો કાઢ્યો બાય. ખાલી મારા અંગાત હેડ હેડ તો જા લે તો જા આ રેજો અહીં બે આ દાઢિયારે જ મને નતું આલ્યું કશું. હમણાં જ પાછો કાઢ્યો. લાવો, હેડો. 50 રૂપિયા નાખો હેડો ફટાફટ જલ્દી હા આઈને તો જીઓ અભી યાર. એ જવા દેવો હું 8 વર્ષથી આવ્યો ટાઈમ નહીં જલ્દી લાવો નહીં. ટાઈમ નહીં માજરે 50 રૂપિયા નાખી દેવાનો ફટાફટ પચાય નહીં. 200 નાખો નહીં પૈસા 500 નાખી દે 500 રૂપિયા નહીં. ના નાખો. તો આઈને જી અભી અલ્યા, યાર. તને શરમ આવે ચાલ. તું બડા મારી કોમ ધંધો બેઇજ્જતી જ કરે કરતો નહીં. હા. અભી તો આઈને જીઓ. બહુ બોલવાનું નહીં મારા આમું હું ખબર ના હાઈ ફાઈ ભિખારી નહીં ભિખારી. આ કટ્ટુ થાય નહીં. તો જતા રહો ઘરમાં લઈ લે કટ્ટુ લે આપણે 500-600 રૂપિયા આવી જાય ભાઈ ના હાલે તો બડા આવી ઉઠાઈ લેવાનું જબરી ભીખ માંગી તું તો. તાણ હું વળી લે હેડ. ટ્યુશન આવતાર જોડે. હા આવજે તું તાર કાલથી આવી જજે હા હવે હેડ ને 500-600 રૂપિયા આવી જાય વેચી મારવાના જે હોય ઘઉં ફાવું હેડ હવે બીજા લઈ જાઉં તને ચોક તે આ તો મને ઉપડાય તું તો. હું હાઈ ફાઈ ખબર તને હા તારા જ ઉપાડવાનું હોય ને તારે મારા ઉપાડવાનું હોય તું બડા તું તો મારી ઇજ્જત કટાવે અમારા ભિખારીઓની તે ઇજ્જત કટાય 5 રૂપિયા મંગા બડા 5 રૂપિયા મંગા શરમ આવી જાય નવું ગોમ હે યાર મારે બોતવાનું હા ગોમ. આમાં બહુ 500 રૂપિયા ના લઈએ તો તું બડા 5 રૂપિયા માંગી શરમ આવી જાય તને હેડ મારા બોધેલા ગોમમાં તને બતાવું. તને તો કોઈ કશું બનતા કે ના લે બડા પાડી ના તારું સકલ જ ચીવી હે બધા મોટી મોટી ગાડીઓ મને ભીખમાં આલતા. હેડમ છાણી માની વાયરે ફેંક્યા વગર હેડમ આ તો નવું ગોમ હે એટલે વરી. દે દે બેક. કોને ઉભો રાખું છો ખાલી હું એક ઊભું રાખ ને લાલા ઉભરા લાય પૈસા લાય 500-200 રૂપિયા લાજે પડ્યા હોય ચલા આટલા રૂપિયા લઈને ફરી ગયો ના એ જવાન કર મળી જાય ને હમય અલગ ના લે લે તું તો અમે 20 રૂપિયાનું ઘર આગળ લે આવું ના હોય આ કોક દર અમારા ગોમમાં તને ખબર પડે. તને કોઈ 10 એ રૂપિયા મારી રૂહને. તો દે લઈ લે પડી જો તારા જોડે તો 20 ની લાઈને લે આ કોથળું હે મારા જોડે. તને હાલવા જ નહીં જાય આવું ના હોય પછી આ દોણા ને બોણા કશું નહીં આલો. તું હેડ ને સોની માણી તને ભીખ માંગતા આવડે આવી રીતે મગાઈ દઉં ના મળે તું બડા 10 રૂપિયા 5 રૂપિયા હું ભીખ માંગે અલ્યા. તને માંગતા જ નહીં આવડતું ભીખ આ તો આ ગોમમાં ધંધો નવો નવો ચાલુ કર્યો ને. તું મારા ઇલાકા કોને પૂછીને આવ્યો તો તાર? કોણ? મને પકલાના પૂછવું જોવા. આલે તને કોઈને આલ્યો પરમિશ- તો બતા થારીમાં કશું કંકોરા કોઈ ના ના. આલે કંકોરા ના આલે તો મને પૂછવું પડે મને પૂછીને આવી ને હા. તો તને બહુ 500 રૂપિયા નાખી દે એમની એટલે ગોમના સરપંચ જોડે પરમિશન સરપંચ નું કોઈ ના મારા આગળ સરપંચ હું ખુદ સરપંચ જ છું એમ સમજી લેવાનું આ ગામમાં એવું તાનું આ ગામ રહ્યું ને હા. આ ગામમાં હું જ ભીખ માગું આ ગામમાં મારે એકલાને જ ભીખ માગવાની કોઈ ના આવી શકે કોઈ આવે ને તો એને કોઈ હાલે નહીં ભીખે એટલે આ ગોમનો ભિખારી મોટો મોટો મોટા મોટો હાઈ ફાઈ ફોરેન થી હમણાં જ આવ્યો હું જોઉં અને એટલે અમે તું અહીં આવી ગયો તો મને લઈ જા ને ચોકાન ફોરેન. આ તો હું લઈ જાય તને એ બરાબર આલા ભીખ આલા ફોરેન માં. એટલે એ તો ડોલરોમાં આવે ડોલરોમાં અને અહીં આગળ પછી તો પૈસામાં કન્વર્ટ કરી. આણ હું મારે છેલ્લી ગાડીઓ પડી પૂડા કે રે કે એ બતાવું તને હમણાં એમ તો મારે આવી હતી વચ્ચે એક શિફ્ટ આવી હું હતી. આ ભંગાર ના ચાલે એ બધી ચોરી કરીને લાયો એટલે એ હા લહેરાવા તો ઠંડ બે યાર જો ઓફિસ છે તારી એટલે આ બગીચો હારો મારો પ્રાઇવેટ બનાવે પ્રાઇવેટ. પ્રાઇવેટ નહીં આ ઇલાકો આખો મારો જ છે અને જો આ બગીચો દેખાય જબ્બર ઉગાડ્યો છે તું બગીચો. હવે બે જાય કને હેડવા તો હમણાં જઈએ ખાવા બે હેડ ના ઘડીક બે અને હું કહું હા તું ક્યાં જવાનો છે વિદેશમાં? વિદેશ તો મારા આટલો મહિનો જ હું કને આવ્યો હો તો આ ગામમાં પછી રાત તો હું જ કરું ને. તમને તું રાજ કરી તારે શું લે આ કંકોડો લેવા અહીં આપવું હોય?
આ આખું ગામનો ઇલાકો મારો હ અને મને પૂછ્યા વગર કોઈ ભિખારી અહીં નહીં આવતો નકા હોદે હાથ ના તો હું આવે શું તને શેખ વિદેશ પૂછવા આવું? અલ્યા તું મને વિદેશ તો તારા કોમાં વિદેશ પૂછવા આવવાના બુડા તો બસ તાન તું નેકળ પછી વિદેશ જવા અને પછી હું હે ને આ ગામમાં આપણું દેખકો ચાલશે. અને ના હાલે ને તો આલી ફેરા તો હવે તો કેવું શીખ્યું ખબર હે? હા ના હાલે ને હા તો પેલો આનો પાવર દેખાડવાનો હરી કાઢીને. તો તને પહેવાય નહીં દે અભર તને કઈ પહેવાય નહીં દે આટલામાં ના હું પહેવા દે ના, મારા ગામમાં આલ્યો. આગ ચેવી ખબર હે? તારા ગામમાં હી તો તને મને વાત મળી કે તને નહવારી દીધો હા હવે મને ખબર પડી મને વાત મળી જાય મેં ફોન લગાવ્યો અમારા બીજા એક પાર્ટનર ભિખારીને અને એને કીધું કે હવે એ ભિખારી કે એકને આવ્યો કે હવે આ બાજુ આવ્યો હ એને કે નહવારી દીધો હારા ફેંકું તું બહુ ફેંકું હી પણ હવે મારી વાત તને હું તારા પર દયા ખાવું બરોબર મારે તો જવાનું હવે ફોરેન તું તાર તો આટલા ભીખ માગી ખાજે બરોબર અને 10 ના માગતો આલી ફેરા તો બંડલ જ વાત કરવાની એ તો હું શંકર યાર જો તું અમારા ભિખારી સમાજની ઇજ્જત કાઢા હું જ્યો ને 10 નહીં માગવાના મારી વાત ખબર હા પેલા ડોહલા જોડે જ્યો કે નહીં હા બોલ એટલે કઈ ને આવ્યો હું શું કહીને આવ્યો પહેલી વાર આવ્યો હું 5-10 માં સમજી જાય બીજી વાર આવી એટલે ચાર્જ ડબલ હશે એનો. એ ડોહલું બોલું જવા દે ને બેટા ઉઠાઈ લેવાનું જે હોય એના ઘરમાં પડ્યું હોય એ હોય કે ના હોય એ તો એને ખબર પડી જાય કે ભિખારી આવે તો ખબર પડી હવે મારે જવું ખાવા હોટલમાં તો મારે આવવાનું જ છે ને પૂછ્યો જ છું ને હું હવાનો રખડો. હા એ બિચારું હા ભિખારી બરી લઈ જવા દે ને હેડ ના અરે તું આવજે મારા અંગાત તો પૈસા હું નહીં કાઢું હો. અલે હું ખવડાય બુડા ઓને તારે જે કહો. ખાવું હોય ખાઈ લેજે ને 10 રૂપિયા જાય આખા દારા ના મારતો. હવે તને હાલે તારું ગામ જ કેવું હો બુંદિયારું. તને ના હાલે લે કોઈ બી હું તને લઈ જાઉં બરોબર હું તને લઈ જાઉં ચિંતા ના કરે અમારા ગામમાં તો પકાનો આમ બંડલ નાખે લ્યો પકા કાકા. એ તો જોયું તારા બંડલ ચેવા હતા અને હું ચેવો ખબર હે મોજીલો ભિખારી ચેવો ખબર હે કે મોજ મોજ મસ્તીમાં મોજમાં રહેવાના અમે મોજીલા ભિખારી કહેવાના વાહ જબ્બર હ. અલે આવા ગીતો તે તો હું- ફોરેન માં જઈને તું ગીતો ગાઈને તો ભીખવ નહીં માંગતો ને. એ જ મને કરું. એવું જ લાગે. હું એ જ કરું જો આવા ગીતો ગાવાના આમ ખખડાવવાનું એમને ખાધે ને હું તો પડે નહીં ચીકુ ચૂપ એવું બોલે ને તો. એ ખાલી ભાઈ દોત જ કાઢે લે બધા ભૂરિયા લોકો દોત જ કાઢે ખાલી અને આમ કઈ ડોલર આલ દે કે લે ભાઈ એ ડોલરમાં તો મેં બંગલો બનાવ્યો એવું ગાડી લાવ્યો અને હજુ જાય ને એટલે બીજી એક ગાડી છોડાય ગાડી લઈને અહીં ના આવાય નકા મારા ભરકી જાય આ બધા આરતે ભૂખ લાગી હે. હાલે હેડ તાર મારા અંગાત હેડ વાહ અને તારા આરામ કરવા બેસી જવાનું આઈન બરોબર વાના તો તાર પેન્સિલ કરાવી દઉં તું જો ને મોટો ગેટ લખાવી દઉં. ઠેન. ઉપર કેવું નામ લખાવું ખબર હે? કેવું લખાય તારું જ લખાવ ને મારું જ મોજીલો લખા. ભિખારી. મારું નામ લખાવજે બોર્ડ મારજે કે મોજીલો ભિખારી હા હા નામ રહેવું જોવું આપણું અમેરિકાની અંદર એક કો આપણો શું ઓફિસે સમજાય? બનાવી દઉં નહીં બનાવી દેજે. કોક દારો આય ને તો એની રોણક જ અલગ હે. હા આપણું નામ રહેવું જોવાય કાન